વોર્ડ નંબર 7ના કોર્પોરેટર જયેશ બોગરાના આરોપથી હડકંપ મચી ગયો। નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનમાં નબળા બાંધકામનો આરોપ। દિવાલના કામમાં નબળા બાંધકામનો ભાજપના જ કોર્પોરેટરે ઘટસ્ફોટ કર્યો। દિવાલની ટાઇલ્સ હલકી ગુણવત્તાની છે। ભ્રષ્ટાચારને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ। જો કોઈ સંડોવાયેલા હશે તો તેની સામે પગલાં લેવાની માંગ જયેશ બોગરાએ કરી છે। નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે, જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ છે। એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર આમ મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે ભાઈ જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી। હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે, આટલું નબળું કામ શું કામ કરાવેલું છે, આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ અને આમાં જે તે અધિકારી જે કાંઈ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક પગલાં લેવાય આ માંગણી સાથે હું સીએમઓ, એમએલએ સાહેબ આમને બધાને રજૂઆત કરીશ કે આટલું નબળું કામ હું નહીં ચલાવું। આના માટે એક મેં વિડીયો પણ મૂકેલો છે, એ આપ લોકો જોશો તો આપને ખ્યાલ આવશે કે આ કામની